શ્વાસ ફૂલવા માંડ્યો ને મને એવું લાગે છે કે મારી આ છે ને આ જર્ની બહુ રિસ્કી થવાની છે, બહુ. કંઈક આવા રસ્તામાંથી ભાઈ આવવાનું છે, જોશો નીચે જઈને તો મોત દેખાઈ જાય એવા રસ્તા છે. પહોંચી ગયો છું જોજીલા પાસ 0.11,649 ફીટ ઉપર. તો કેમ છે મારું ગરીબ ગુજરાત? મજામાં ને? તો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે છે ને 2 વાગી ગયા છે. કેમ કે તમને બધાને ખબર જ છે કે હું એક છે ને ભંડારામાં 2 દિવસથી રોકાણો છું, તો ફ્રી હતો. તો ભંડારામાં આપણે એક ભાઈ છે પંજાબના, એક હાલ આપણે ભાઈ નદીમાં ફરવા જાય. તો નદીમાં છે ને ભાઈ ફરવા આવ્યો. જો આ કઈક છે કાશ્મીરની બાદિયા ને ભાઈ મજા આવે એવું છે. એક નજારો શાંત છે ને સાંજે ટાઈટ પણ થોડી વધારે લાગે છે. બાકી આ નદી તમે જોશો ને, આ નદી જાય છે પાકિસ્તાનમાં. અને આ નદી છે ને ભાઈ ટાઢું પાણી તો બહુ જ છે. ને આ કાશ્મીરમાં ફરતી નદી જાય છે. મસ્ત નજારો છે, શાંત છે ને ટાઢું વાતાવરણ છે. ને મારી સાથે છે અમારે ભાઈ. તો ભાઈ તમારું નામ क्या है? प्रीत कुमार. पंजाब से? हाँ जी भाई, पंजाब से. ये हमारे भाई पंजाब से. और भाई ना भंडारा में 1 महीने से यार सेवा में. क्यों भाई? हाँ जी भाई, 1 महीने से सेवा में आए हैं यहाँ पर. 9 अगस्त को यात्रा खत्म है. अब 30 तारीख को हम यहाँ से चले जाएंगे. अच्छा, पहले जाते हैं 9 दिन. तो भाई के भंडारे में 2 दिन से रुका हूँ. तो भाई कह रहे यार कब से यार बोर हो रखे थे, तो दोनों भाई आ गए नदियों के कुछ हवा और ठंडी हवा लेने के लिए. क्यों भाई? बहुत न्यारे आनंद आ रहा है. आनंद आ रहा है, बहुत आनंद बोलोगे भाई, बहुत आनंद आ रहा है यहाँ पर. बहुत ही न्यारा, अधिक न्यारा आ रहा है. भाई ने से ने क्यारનું નદીમાં ઉતરવું છે, જો ઉતરી ગયો. ભાઈ દૂર મત જાના યાર, બહુ ઠંડા હે. પાણીમાં છે ને ભાઈ ક્યારનો છે ને આટા મારતો હતો. ભાઈ ને થયું નાવાનું મન, તો ભાઈ કે હું છે ને નાઈ લઉં. આપણે નથી નાવું ભાઈ, કેમ કે ઓલરેડી આપણે પગ દુખે છે. બીજું કે આપણે છે ને ભાઈ બહુ મોટી યાત્રા છે ને બહુ મોટું સફર છે, એટલે આપણે કોઈ રિસ્ક ના લેવાય. નકર તો આપણે નાઈ લઈએ તો 2 દિવસ પછી ઘરે જવાનું હોય ને. તો कितने अच्छे से प्यारे फूल है और कुछ इस तरह से कुछ जंगल जैसा है नदी के किनारे. तो हम नदी के किनारे से चल रहे हैं धीरे धीरे. बाकी भाई साहब શું નજારો છે યાર, મસ્ત મજા આવી ગયા અહીંયા આવીને. આમ ટાઢું વાતાવરણ છે અને મજા જ આવે છે ભાઈ. બાકી છે ને તમે જો કાશ્મીરમાં ફરવા આવતા હોય ને તો આવજો, ફૂલ સેફટી છે. અમરનાથના દર્શન કરવા આવજો. આર્મીની સુવિધા ફૂલ છે. અને હાલમાં છે ને જાય છે મેં પાસે ભંડારા તરફ. કેમ છો મિત્રો? મજામાં ને? તો ભાઈ આપણે છે ને કાલે તો રેસ્ટ કરતા હતા, તમને બધાને ખબર જ છે ભંડારામાં. અત્યારમાં આપણે સવારમાં નીકળીએ છીએ લેહ તરફ. અને કંઈક રસ્તો આ ટાઈપનો છે. આજુબાજુમાં પહાડ જ છે. જો ભાઈ વાદળા હાવ હેઠે છે. અને મિત્રો બીજું કે ખાસ સૂચના કે આપણે છે ને હવે આવવાનું છે, એકથી એક રિસ્ક લેવાના છે. કેમ કે હવે ના ભંડારો મળશે કે ના હોટલ ઓછી મળશે, બહુ જ ઓછી હોટલ મળશે. એટલા માટે બીજું કે આપણે છે ને સોલો કરવાના છે યાત્રા. આપણે એકલા છે ને લદ્દાખ તરફ જવાના છે. આપણી સાથે તમને બધાને ખબર છે જુગા હતા, બટ અમે બી વિચાર્યું છે કે એના રીતે કરશે, હું મારી રીતના કરી. અલગ સોલો ટ્રાવેલ કરશું. અને એકલા હશે તો સપોર્ટ પણ મળશે અને આર્મીવાળાનું હેલ્પ પણ મળશે. એટલા માટે એક મારા હોય ને તો હોટલવાળા કે કોઈ બી કેમ્પવાળા રોકવાની સુવિધા આપી દે. એટલા માટે બાકી ધીરે ધીરે અત્યારમાં ચાલીએ. અને રહી વાત જીગરભાઈની, તો જીગરભાઈ આપણા છે ને એ તો કાલે જ નીકળી જતા, કેમ કે એ તો એના રીતે જ આવ્યા છે એકલા. એટલે મારે પગ તમને ખબર છે 2 દી રેસ્ટ કરવાનું કહી દીધું હતું. એટલા માટે તો ધીમે ધીમે ચાલીએ અત્યારે મહાદેવનું નામ લઈને. આ ગુજરાતીને સપોર્ટ કરતા રહેજો. અને જય ગરવી ગુજરાત, જય હિન્દ કોમેન્ટમાં લખતા રહેજો. શું સળાવ છે યાર, શ્વાસ ફૂલવા માંડ્યો. ને હવે છે ને જેમ આગળ થશે ને એમાં સૂકા પહાડ આવશે, ઝાડવાની જોવા મળે અને ઓક્સિજન ઓછું થવા મળશે. ને મને એવું લાગે છે કે મારી આ છે ને આ જર્ની બહુ રિસ્કી થવાની છે, બહુ. ખબર નહીં, આત્માથી અંદરથી એક સવાલ ઉઠે, બહુ રિસ્કી થવાની છે, બહુ. મારો પગ છે ને અત્યારથી પાછો થોડો દુખવા માંડ્યો છે. રેસ્ટ કર્યો તો 2-3 દિવસ પડી ન જાય. આ તમને છે ને પહેલી બસ જઈને અને મિત્રો છે ને પહેલી બસ જઈને એ છે અમરનાથનો રસ્તો. અને આ હાઈવે તમને દેખાય ને એ લેહ લદ્દાખનો નવો રસ્તો બને છે. પછી આ રસ્તે છે ને તમારે નહીં આવવાની જરૂર પડે. આ રસ્તેથી છે ને લેહ લદ્દાખ જવાનો રસ્તો થઈ જશે ટનલ થઈને. અમરનાથના છે ને તમને દર્શન કરાવી દો. ડુંગરો તો છે, આ છે ને ગુફા છે, પથ્થર દેખાય. ને અમરનાથ પાછળની સાઈડ છે ને ગુફા છે અમરનાથ મહાદેવની. હું તો નથી ગયો કેમ કે યાર મારું સપનું હતું
અમરનાથ મહાદેવની છે ને જે બરફની શિંગલા હોય ને એ મેન છે એ જોવાનું પણ એ પૂરું ના થયું કેમ કે શિવલિંગ છે ને 7 દિવસમાં ઉગડી ગઈને અમે મોડા પડ્યા. બાકી અત્યારે છે ને ચડાવ ચડીએ છીએ ક્યારના કેમ કે અહીંયા છે ને ભાઈ એટલો ચડાવ છે ને પ્રકાઈ ન ચડતા જો. આમ તો આ ચડાવ સામે ટ્રક દેખાય તમને, ત્યાં ટ્રક દેખાય ત્યાં જ આવવાનું છે ચડતું જોઉં છો કાંઈક આવું હાલત છે. આ ઓફરોડિંગ કરીને મેં આવ્યા રસ્તેથી. આ રસ્તો તો દેખાય તમને કેટલો હેઠો સમજો તો ફરતા અહીંયા આવ્યો. અને આ છે બાલટાલ આખું આ છે નહીં અહીંથી અમરનાથની યાત્રા આગળ જાય છે. આ ડુંગરામાં છે અમરનાથ મહાદેવની ગુફા. આ તો ફેલ ભાઈ હાવ જોઉં છો 1 2 3 ને 4 રસ્તા પાર કરી અહીંયા પગ્યા છે જી ભાઈ સાહેબ. આ બધું છે ને સળીએ છે ક્યારના. આ જેવા ડુંગરા છે ને એવા આ ડુંગરા સેમ જ છે. એમાં રસ્તા બનાવે છે જો તમને દેખાય. ટ્રક આલો આવે પછી ફરીને આવવાનું, પછી ફરી લેવીને આવે પછી ફરીને આવવાનું, પછી આ રસ્તે આવો, પછી ત્યાંથી ફરતું આવવાનું, પછી આ રસ્તે આવો. આ બધું છે ને બરફ જ છે અને ઉપરથી પાણી આવે છે ઉપરથી. આ નીચેથી પાણી થઈને આમ નીચે જાય છે ભાઈ. અને ભાઈ અમને છે ને આગળ એક ભાઈ કીધું રાઈડરે કે આગળ છે ને વાદળ ફાટ્યું છે તો બધું કીચડ થયું છે. હવે જોઈએ છે આગળ કહે છે કે તમે પહોંચો ને ત્યાં લગનમાં રસ્તો સાફ થઈ જશે. તો જોઈએ ને પહોંચીએ પછી. કંઈક આવા રસ્તામાંથી ભાઈ આવવાનું છે જોશો. નીચે જોઈએ તો મોત દેખાઈ જાય એવા રસ્તા છે. હજી તો લદ્દાખ અહીંથી બહુ ઊંચું છે. એ સારા રસ્તા मैंने कभी नहीं देखा. इतनी खुशी भाई हद बारी महेनत છે અહીંયા. એક આવા પહાડ છે સમજો તો ને આ બધા રસ્તા ચડાવતા ક્યારના હલાવીએ છે. સાયકલ અહીં મૂકી હતી મેં ને આપણે ગુજરાતી ભાઈ મેળા થાય ને તો સફરસન લઈ દીધા જો. ચાલો ધીમે ધીમે હજી ચડીએ. બહુ ચડવાનું છે હજી તો. 11 વાગે ચડવાનું શરૂ કર્યું હતું ત્યારે 6 વાગ્યા છે. 6 વાગે છે ને આ બધા ડુંગરા ચડીને ચડે. અહીંથી થોડુંક ઢલાન આવી છે. આગળ ખબર નથી કેટલીક ઢલાન છે કે નહીં. બાકી અહીંયા જો યાર કેવું મસ્ત પાણી આવે જો ભાઈ. ના નજારો જો. બાકી 6 વાગી જાય. ધીમે ધીમે સાયકલ હાંકીએ અને ખબર નહીં વાત ક્યાં રોકાશું. આપણે છે ને પહોંચી ગયા છે જોંગ જિલ્લા પાસ 0 બોર્ડર ભાઈ. હવે અહીંયાથી લદ્દાખની શરૂઆત થશે. જો ભાઈ અહીંયા કંઈક ફોટોગ્રાફી પણ તમે કરી શકો. અને આ છે 2 બોર્ડ. બાકી અહીંયા સામે બોર્ડ લખેલું છે. હવે ભાઈ છે ને ઠંડી એટલી લાગે છે ને પવન તો છે ને હદ બારો છે. બાકી જો ભાઈ આ છે ને ભાઈ હાસિલ કરી લે ને એટલે કંઈક અલગ જ ફિલિંગ થયો. સવારના 10 વાગ્યાથી 6 વાગ્યા લગન છે ને ખાલી 20 કિલોમીટર પહાડ જ ચડાવતો. જો આવા પહાડો ભાઈ. અને હાલમાં છે ને પહોંચી ગયો છું જો જિલ્લા પાસ 0.11,649 ફીટ ઉપર. ગુજરાતનો ગુજરાત એ પણ છે ને ભાઈ બાઇક કે 4 વ્હીલ લઈને નહીં, આ સાયકલ લઈને 80 કિલો સામાન લઈને ભાઈ સાહેબ. ને હજી છે ને આપણે ગુજરાત હજી ઉપર જવાનો છે. બાકી છે ને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જો અહીંનો નજારો કેવો છે જો. અહીંયા છે ને જ્યાં ગેટ બને છે લેહ લદ્દાખ જવાનો. મિત્રો ઠંડી પણ બહુ લાગે છે અને આગળ જઈએ ને ટેન્ટ વેન્ટ નાખવાના છે એટલે છે ને ફટાફટ પહોંચીએ ને ખાવાનું યાર જાતે બનાવવાનું છે. ને હજુ ઉપર છે ને મને ક્યારેક એટલો મગજ જઈને વાત જ કરું મેં યાર હું કેવું યાર. બટ યાર છત્રીનો આંકડો થઈએ ને મતલબ શું કહે સોચ વિચાર મેસિંગ ના થાય ને તો છે ને યાર ઘડીક કડવાઈ જ ભેગી થઈ એવું થઈ જાય છે. અમારે છે ને વિચાર મેસિંગ ન થતા કેમ કે છે ને એનું યુઝ કરે છે. જે વસ્તુ ટાઈમે જવાનું હોય ત્યાં ટાઈમે નથી આવતું એટલા માટે. બાકી આમ જો ફિલિંગ યાર અલગ આવે છે યાર કસમથી. મિત્રો એના બકરા છે ને ભાઈ અલગ જ ફિલિંગ આપે છે. મારી પાસે બકરા છે. વ્યૂ તો જો ભાઈ અત્યારે 7 વાગી ગયા છે તો આ લોકો એમને બેઠા રાખડે છે. કાંઈના છે ને બકરા જ કાંક અલગ છે.
અત્યારે છે ને 8 વાગી ગયા છે અને અત્યારે અમે છે ને લદ્દાખ એન્ટ્રી કરી ગયા છે. લદ્દાખ અહીંયા છે લદ્દાખ પોલીસ ગેટ છે ને અહીંથી હવે લદ્દાખ શરૂઆત થાય છે. બાકી અત્યારે છે ને લદ્દાખમાં આવ્યા પછી હોટલ તો ઓછી મળે એટલા માટે છે ને મારા ટેન્ટ નાખવાના છે ને મોડું છે ને આના કારણે થયું. આ માણસના કારણે મોડું થયું છે. 11 વાગે આવ્યો, 11 વાગે વિચારી લો, 9 વાગે આવ્યો વિચારી લો. ને હજી મારે ખાવાનું બનાવવાનું બાકી છે. ટેન્ટ નાખવાના છે, ખાવાનું બનાવવું છે ને બીજું ટાઈટ છે ને ફાડી નાખે એવી છે. બાકી મિત્રો ખાવાનું બનાવીએ અને છે ને મળું તમને એક નવા વ્લોગ સાથે. બાકી વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.